વિસ્તારમાં અવિરત વરસાદ વરસ્યો અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ભેસ્તાન ઉધના બસ ડેપો આખો પાણીમાં જાણે ગરકાવ થઈ ગયેલો જોવા મળ્યો। લક્ષ્મીનારાયણ રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની જાણે રીતસરની પોલ ખોલી નાખી હોય તે પ્રકારની તસવીરો જે છે તે અહીં સુરતના ઉધના વિસ્તારમાંથી સામે આવી। સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેને કારણે સુરતના ઉધના દરવાજાથી નવસારી રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે ઉધના બસ ડેપો આગળ, પરંતુ કેમિકલ યુક્ત પાણી જે છે ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। જોઈ શકાય છે આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ત્યારે આ કેમિકલ ક્યાંથી આવી રહ્યું છે જોઈ શકાય છે કે ગેરકાયદેસર રીતે જોડાણ કરવામાં આવેલું ડ્રેનેજ લાઈન હોય છે ત્યાંથી આ કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું છે। જોઈ શકાય છે આ કેમિકલ યુક્ત પાણી અત્યારે આ ગટર લાઈન માંથી ઉભરાય છે, એટલે આ કોઈ છોડેલું છે ફેક્ટરી વાળાએ, તે બધું પાણી બહાર આવે છે और આ પાણી એકદમ ગરમ બી છે और આ બધું પાણીમાં મિક્સ થાય છે જેનાથી લોકોને ટચ થવાથી ચામડીના રોગો થવાની પૂરી શક્યતા છે। इसमें कहना यही है कि ये केमिकल वाला पानी गटर से क्यों निकल रहा है, इसके लिए एसएमसी को पूरी तरह से जांच करना चाहिए, सरकार को जांच करना चाहिए कि ऐसा क्यों हो रहा है, क्योंकि केमिकल को डायरेक्टली हम रिलीज नहीं कर सकते, क्योंकि ये अगर हमारे स्किन पर ये जाएगा तो इससे हमारे स्किन को कई तरह की बीमारियां हो सकती हैं। हर सालની આ જે સમસ્યા છે કેમિકલ યુક્ત પાણી બી નીકળે છે અને પીવાના પાણીમાં બી મોર્નિંગમાં જે પાણી આવે છે તેમાં બી ભેળસેળયુક્ત પાણી આવે છે અને સ્થાનિક લેવલે કોઈ કોર્પોરેટર શું કે સ્થાનિક લેવલે કોઈ ગવર્મેન્ટ પણ મોન્સૂનની કામગીરી અત્યારે કોઈ દેખાતી નથી। આ આજુબાજુ વિસ્તારમાં આવેલું જે જીઆઈડીસી છે ત્યાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, વેસ્ટેજ કેમિકલ ફેંકી દેવામાં આવતો હોય છે, પરંતુ જોઈ શકાય છે કે વ્યક્તિ પણ જે છે અહીં પડી ચૂક્યા છે અને તેઓ આ પાણીને ફસાઈ પણ ચૂક્યા છે અને જે રીતે વાત કરવામાં આવે તો ભારે હાલાકીનો સામનો કરીને વ્યક્તિ અહીં જે છે પડી ચૂક્યા હતા, કારણ કે પાણી ભરાયા છે। ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા તેની તપાસ થવી જોઈએ। આ તમામ પ્રકારની વાતો આ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત। સુરતથી નવસારી વાળા રોડ ઉપર એટલે કે ઉધના દરવાજાથી નવસારી વાળા રોડ ઉપર જે ઉધના બસ ડેપો આવ્યું છે તેની અગાડી જ રોડ પાણીમાં ગરકાવ થવા જોવા મળી રહ્યું છે। સીધા દસ્તો જોઈ શકો છો કે પરંતુ આ જે પાણી જોયું હશે તે પાણી તમને ગટરિયું પાણી જોયું હશે, સાદું પાણી જોયું હશે, વરસાદી પાણી જોયું હશે, પરંતુ હાલ જે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે પાણીને તે પાણી કેમિકલ યુક્ત છે। સીધા દસ્તો જોઈ શકો છો કે આ લાલ કલરનું કેમિકલના કારણે આ પાણી જે છે તે પાણી તે લાલ દેખાઈ રહ્યું છે। અહીં આજુબાજુ વિસ્તારોમાં જીઆઈડીસી વિસ્તાર આવ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર રીતે જ્યારે ગટરનું જોડાણ હોય છે ત્યારે તેને કારણે આ સમસ્યા સર્જાઈ હોય તેવું સ્પષ્ટપણે નજર જોવાઈ રહ્યું છે। જે છે અહીં ભારે હાલાકીનો સામનો કરી અહીંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકો સાવચેતીના ભાગરૂપે અહીંથી પસાર થઈ રહ્યા છે। તંત્રના પાપે ક્યાંક ને ક્યાંક આ ગેરકાયદેસર રીતનું જોડાણ હોય, તંત્રને ખ્યાલ ના હોય, તેને કારણે સમગ્ર જે લાલ કલરનું પાણી અહીં જોવાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ઘાતક પણ હોઈ શકે છે, કારણ કે આજુબાજુ વિસ્તારમાં જે રીતે ઇન્ડસ્ટ્રી આવેલી હોય છે ત્યાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે તે જ કેમિકલનું પાણી વેસ્ટેજ રીતે ગટરમાં ફેંકી દેવામાં આવતું હોય છે, તે જ પાણી સીધી લાઈનમાં જોડાણ થયું હોય સ્પષ્ટ જોવાઈ રહ્યું છે। આ ક્યાંક ને ક્યાંક ચામડીને પણ નુકસાન કરી શકતું હોય તેવું આ પાણી હાલ નજરે જોવાઈ રહ્યું છે, પરંતુ ગેરકાયદેસર રીતે જ્યારે ડ્રેનેજનું જોડાણ હોય ત્યારે આજુબાજુ વિસ્તારમાં આવેલું જીઆઈડીસી વિસ્તાર હોય તે કેમિકલનો ઉપયોગ થતો હોય તે ડ્રેનમાં ફેંકતા હોય છે અને જોડાણમાં આ પાણી જે છે મિશ્રણ થઈ જતું હોય છે ત્યારે હાલ ગટર મારફતે બહાર આવી રહ્યું છે। આ સમગ્ર પાણી નુકસાન થઈ શકે તો હાલ જણાવે છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત। મોડી રાતથી સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના અનેકો વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની પણ સમસ્યા સર્જાય છે ત્યારે મેયર ખુદ આજે નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા। સાહેબ, નિરીક્ષણ કર્યું છે, કયા પ્રકારનું શું કહેશો? અત્યારે ઉધના નવસારી રોડ પર અમુક પાણી ભરાણા છે। હું ને ધારાસભ્ય છીએ અને ઉધના ઝોનની ટીમ નિરીક્ષણ કરવા આવ્યા છે। અત્યારે સુરતની જે દિક્કત છે, સુરતમાં કામરેજથી પલસાણાના જે સ્ક્રેચમેન્ટના 100 ગામડાઓ છે તેનું બધું પાણી સુરતના ભેદવાડ ખાડીમાં આવતું હોય છે અને ઉધના નવસારનું જે પાણી રોડ પરનું હોય એ ભેદવાડ ખાડીમાં જતું હોય છે। અત્યારે ભેદવાડ ખાડી ભયજનક સ્થિતિમાં જઈ રહી છે, એટલે જે ઉધના નવસારનું પાણી ધીરે ધીરે સ્ટ્રોમમાં જઈ રહ્યું છે।
અમે એટલે માટે નિરીક્ષણ કરવા આવ્યા હતા કે અમુક કેમિકલ માફિયાઓ, અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝવાળા મોન્સૂનનો લાભ લઈ અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ ડ્રેનેજમાં છોડી રહ્યા છે અને તે લાલ પાણી અત્યારે વરસાદનું પાણી લાલ થઈને અત્યારે રસ્તા પર આવ્યું છે. ગઈકાલે પાટીલ સાહેબના નેતૃત્વમાં જીપીસીબીના અધિકારીને બોલાવવામાં આવ્યા હતા અને એને કડકમાં કડક સૂચના આપી હતી. આવી ઇન્ડસ્ટ્રી જે કોઈ ડ્રેનેજ કે સ્ટ્રોમમાં પાણી છોડી રહી છે એને તાત્કાલિક ક્લોઝર આપવામાં આવે. અમે બી એ જ જણાવીએ છીએ કે અહીંયા જે આ સમસ્યા છે આજે ખુલ્લી પડી છે. વરસાદનું પાણી રાતથી અત્યાર સુધીમાં અત્યારે બી આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ આજે સુરતમાં પડી રહ્યો છે. નદીઓનું વહેણ, ખાડીઓનું વહેણ, સોસાયટીઓનું પાણી, આ બધું જ અમારી કાકરા ખાડી અને આ બાજુ ભેદવાડ ખાડીની અંદર એમાં જળ સ્તર ઊંચા થઈ ગયા છે. એટલે પાણી ક્યાંક સ્વાભાવિક છે કે ક્યાંક ના ક્યાંક સોસાયટીઓમાં રિવેક મારતું હશે અને એના લીધે અમારો ઉધના નવસારીનો જે રોડ છે એ રોડની અંદર પાણી થોડા ભરાયેલા છે. ક્યાંય પાણી ભરાતા હોય તો એને વોટર હાર્વેસ્ટિંગ કરી અને એના પાણીને જમીનમાં ઉતારવા, જેટલા પણ બોરિંગ કરવા પડે, જેટલા પણ ઉતારવા માટેની વ્યવસ્થા ગોઠવવી પડે એ દરેક ઝોનમાં કરવી. કારણ કે અમને સરકારે દરેક ધારાસભ્યોને એની ગ્રાન્ટ ફાળવેલી છે. એ ગ્રાન્ટ મહાનગરપાલિકાની ગ્રાન્ટ, આ દરેકમાંથી અમે દરેક સોસાયટીઓની અંદર, સોસાયટીના નાકાની અંદર, મેઇન રોડ ઉપર અમે આ રિચાર્જિંગ કરવાના છીએ અને રિચાર્જિંગ થઈ રહ્યા છે. બિલકુલ મનુભાઈ અને સુરતના મેયર દક્ષેશ માવડી આપણી સાથે વાતચીત કરી. તેઓએ જણાવ્યું કે જે રીતે ઇન્ડસ્ટ્રીનું લાલ પાણી આવી રહ્યું છે તેને લઈને તેમણે ગુજરાત પ્રદૂષણ બોર્ડની ચેરમેન સાથે પણ ચર્ચા કરી. તાત્કાલિક પોતાની એક ટીમ મોકલીને ત્યાં સર્વે કરવા માટે કહ્યું છે. તે ઉપરાંત મનુભાઈએ જણાવ્યું ધારાસભ્યો કે જે પ્રકારે ભેસ્તા નજીક જે ઘૂંટણીયા સુધીના પાણી ભરાયા છે તે પાણીનો કઈ રીતે નિકાલ થઈ શકે તેની માટે બોરિંગ પણ કરવામાં આવશે અને પોતાની અલગથી ટીમ પણ મોકલીને ત્યાં પાણી નિકાલ કરવા માટે તેમને જણાવવામાં આવ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત. સુરતમાં ઉધના દરવાજાથી નવસારી હાઈવે ઉપર ભેસ્તા નજીક ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. પાણી ભરાતા બીઆરટીએસ બસની સેવા પણ બંધ કરવામાં આવી છે. જે રીતે વાત કરતી સુરત મહાનગરપાલિકાની માસ મોટી પોલ આ દ્રશ્યોએ જ ખોલી દીધી છે. જે રીતે વાત કરવામાં આવે ત્યારે અહીં ઘૂંટણ સુધીના પાણી ભરાતા બીઆરટીએસ બસની સેવા બંધ કરવામાં આવી છે. વાહન ચાલકોની દૂર સુધી જોઈ શકાય છે કે કતારો લાગી છે. અહીંના લોકો જે છે આ પાણીમાં ધાંધિયા મસ્તીઓ કરી રહ્યા છે, પરંતુ જ્યારે 1.5 કિલોમીટરનો આ રોડ છે તે ઘૂંટણ સુધીના પાણી અહીં રોડ છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહે છે ત્યારે તેને કારણે સુરતના અનેકો વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ત્યારે તંત્રના પાપે અહીં જે છે આખું પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. માસ મોટી વાતો કરતી પ્રી મોન્સૂનની કામગીરી ખડકે કહ્યું આ પરિસ્થિતિ જોવાઈ રહી છે કે કઈ રીતે સ્થિતિ સર્જાઈ છે. ઘૂંટણિયા સુધીના પાણી ભરાય છે અને લોકો અહીંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક ગટર ખુલ્લી હોય કે ના હોય તે તમામ પ્રકારની સાવચેતીના ભાગરૂપે લોકો પોતાની ભાગરૂપે મજબૂરન બસ અહીંથી પસાર થઈ રહ્યા છે. વાહન ચાલકો હોય કે પછી લોકો પસાર થઈ રહ્યા છે. કારણ કે ઘૂંટણે સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. એસએમસીનો એક પણ કર્મચારી પણ અહીં પાણીના નિકાલ માટે નથી જોવાઈ રહ્યો. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત. સુરતમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેને કારણે સુરતના અનેકો વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. ત્યારે શહેરના ઉધના દરવાજાથી લઈને નવસારી હાઈવે ઉપર જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી આવેલી છે, જીઆઈડીસી વિસ્તાર છે, ત્યાં પણ આખો રોડને જે છે પાણીમાં ગરકાવ થવા જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે રોડ જે છે તે આખો ને આખો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વાલો આવ્યો છે. વાહન ચાલકો જે છે તે પોતાની વિઝિબિલિટી પણ ઓછી થઈ ચૂકી છે, જેથી લાઇટ ચાલુ કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે. ઘૂંટણ સમાના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણીનો નિકાલ નહીં થઈ રહ્યો, જેથી આ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. એસએમસીનો એક પણ કર્મચારી જોવા નથી મળ્યો. અગાઉ પણ ઉધના દરવાજાથી બસ ડેપો પાસે પણ જ્યારે કેમિકલયુક્ત પાણી ભરાયું હતું ત્યાં પણ પાણીના નિકાલ માટે એસએમસીનો એક પણ કર્મચારી ઉપસ્થિત ન હતો. ત્યારે અહીં પણ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે અહીં પણ એ જ પ્રકારની હાલ સ્થિતિ જોવાઈ રહી છે. હાલ જ્યારે પાણી ભરાવાની સમસ્યા જ્યારે સર્જાઈ છે ત્યારે પાણીનો નિકાલ હજી થઈ નથી રહ્યો અને પાણી ધીરે ધીરે વધી રહ્યું છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત. સુરતમાં જ મોડી રાતથી